રાજકોટમાં નીટ પેપર લીક મુદ્દે રાજકારણ વધુ ગરમાયું। કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા વિદ્યાર્થીઓને દેશદ્રોહી ગણાવતી સોશિયલ મીડિયા પોસ્ટનો વિરોધ નોંધાવ્યો। જૂનાગઢની ઘોડાસરા મહિલા અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય દિનેશ ડઢાણિયાના નિવેદન બાદ નવો વિવાદ ઉભો થયો। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ન્યાય માંગતા વિદ્યાર્થીઓ દેશદ્રોહી નહીં પરંતુ પેપર લીક કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીકના આક્ષેપો સાથે કોંગ્રેસે સરકારને ઘેરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવાનો આરોપ લગાવ્યો। તમે દેશદ્રોહી કહો છો અને બાળકોને અત્યારથી તમે આવું શીખડાવો છો અને તમારી કોલેજમાં તમે બાળકોને આ બાબતે ધમકાવી અને દેશની અંદર જે ન્યાય કેવી રીતના માંગવો જોઈએ અને એ ન્યાય માટે જે વિદ્યાર્થીઓ નીકળ્યા એને દેશદ્રોહી છે એવું તમે સાબિત કરવા નીકળ્યા છો। હું આપને પૂછવા માંગુ છું કે આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 34 પેપરો ખૂટ્યા તો એ પેપરો ફોડનારાઓ આપની સરકારના જે સરકાર બેઠી છે એના ગવર્મેન્ટના પદાધિકારી અને અધિકારીઓ આ દેશદ્રોહી ના કહેવાય।